અડફેટે દંપતીનું મોત થયું છે। ખેડામાં આંગણવા ગામ પાસે દંપતીનું મોત થયું છે। રેલવે ફાટક ક્રોસ કરતા કારની અડફેટે અકસ્માત થયો હતો। તો ડાકોર ઠાસરા રોડ પર આ બનાવ બન્યો છે। આંગણવા ગામ પાસે દંપતીનું મૃત્યુ નિપજ્યું છે। રેલવે ફાટક ક્રોસ કરતા કારની અડફેટે તેમનો અકસ્માત થયો હતો। તો આપ જે તે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ડાકોર ઠાસરા રોડ પર આ બનાવ બન્યો છે। તો તેઓ બાઇક પર જઈ રહ્યા હતા, તે દરમિયાન કારની અડફેટે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આંગણવા ગામ પાસે દંપતીનું મૃત્યુ નિપજ્યું છે। રેલવે ફાટક ક્રોસ કરતા કારની અડફેટે તેમને અકસ્માત નડ્યો છે। ડાકોર ઠાસરા રોડ પરનો આ બનાવ છે। આપ દ્રશ્યોમાં જે રીતે નિહાળી રહ્યા છો, તો બાઇક કાર સાથે ટકરાઈ હતી। કારની અડફેટે દંપતીનું મૃત્યુ નિપજ્યું છે। રેલવે ફાટક ક્રોસ કરતી વખતે કારની અડફેટે અકસ્માત થયો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ તો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે। તેઓ રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યા હતા, રેલવે ફાટક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન કારની અડફેટે તેમનું મૃત્યુ નિપજ્યું છે। ડાકોર ને ઠાસરા રોડ પર આ બનાવ બન્યો છે। ડાકોર ઠાસરા રોડ પરનો આ બનાવ છે અને રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે બાઇકને કારે અડફેટે લીધી હતી, જેમાં બાઇક પર સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે। તો ડાકોર ઠાસરા રોડ પરનો આ બનાવ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જનક જાગીરદાર પાસેથી। જી જનક, જણાવશો વધુ વિગત છે આ વિશે? મિથુન, ખેડા જિલ્લાનું જે ઠાસરા ગામ છે, ઠાસરા અને ડાકોર રોડ પર આંગણવા ગામ આવેલું છે, ત્યાં એક રેલવે ફાટક છે અને ત્યાં એ રેલવે ફાટક પરથી એક પતિ પત્ની બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ફાટક ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે લગ્નની એક ગાડી, એટલે કે તાજેતરમાં જ પરણેલા એક પતિ પત્નીની એક કાર હતી, એ કારમાં ને અડફેટે તે બંને પતિ પત્ની જમીન પર પટકાયા હતા। બંનેનું મૃત્યુ નિપજ્યું છે। હાલ તેમના ડાકોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મુખ્ય બાબત એ હતી કે સમગ્ર બાબતે ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા, કારણ કે ગ્રામજનોમાં એક આક્રોશ હતો, પરંતુ લગ્નની કાર હતી એટલે કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી। ગ્રામ્યજનોએ તાત્કાલિક ડાકોર પોલીસે જાણ કરી, ડાકોર પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભારજનક માહિતી આપવા બદલ। તો ઉલ્લેખનીય છે કે બાઇક પર સવાર પતિ પત્ની હતા અને તેમને કારની અડફેટે તેમનું મૃત્યુ નિપજ્યું છે। જે કાર હતી તે લગ્નની કાર હતી, તેમાં પણ નવદંપતિ બેઠેલું હતું। તો સમગ્ર ગામ એકઠું થઈ ગયું હતું, પણ જે લગ્નની કાર હતી તેને જોઈને